हेलो फ्रेंड, आज આપણે વર્લ્ડ ઇનબોક્સની જે પીએસઆઈની ભરતી થવાની છે તેના માટેની એક આ બુક બહાર પાડવામાં આવેલી છે 2024માં અને નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર જે છે એ બુક બનાવવામાં આવેલી છે। પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતના બે વિભાગ હોય છે એક પેપરમાં 100 માર્કના, તો એ દરેક વિષયમાં કવર કરવામાં આવેલી છે। આ એક જ બુક છે જેમાં તમારું પીએસઆઈ પેપર 1 જે છે જનરલ સ્ટડીનું એ કવર થઈ જશે। હવે આપણે આગળ આ બુકમાં તમને રિવ્યૂ જણાવીશ કઈ રીતના દરેક ચેપ્ટર આપેલા છે અને તમારે આ બુક લેવી કે ન લેવી એ પણ તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ અને કેટલા રૂપિયાની બુક આવે છે એ પણ તમને જણાવી દઈશ અને અમુક ચેપ્ટર પણ બતાવી જેથી કરીને તમને ખ્યાલ આવે અને કોને વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવા જેવી છે, નવા વિદ્યાર્થી મિત્રોને કે જૂના વિદ્યાર્થી મિત્રોને જે પીએસઆઈની પહેલેથી તૈયારી કરતા હોય તેના માટે, તો તે ખાસ એક જોવા માટે તમે આ વિડીયોમાં બન્યા રહેજો। સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈની તૈયારી કરતા હોય છે એને સિલેબસ વિશે ખ્યાલ હશે તો પણ અહીંયા જે ઇન્ડેક્સમાં આપેલા છે અમુક ટોપિક હોય તે તમને જણાવી દઉં। અહીંયા સૌપ્રથમ તમે જોઈ શકો છો પેપર 1 છે જનરલ સ્ટડીનું, એમાં પાર્ટ એ છે 100 માર્કમાં, એમાં રિઝનિંગ અને ગણિત આપેલું છે। તો અહીંયા તમે જોઈ શકો છો રિઝનિંગના જે છે એ 27 જેટલા ટોપિક આપેલા છે। વિડીયો પોઝ કરીને તમે બધા ટોપિક વાંચી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવશે, કારણ કે આખી બુક હું નહીં બતાવી શકું, અહીંયા તમને ઇન્ડેક્સ બતાવેલું તમને ખ્યાલ આવી જશે એટલા ચેપ્ટર આ બુકમાં કવર કરવામાં આવેલા છે। અને બીજું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ આપેલું છે, એટલે આપણે ગણવી તો કે ગણિત જે છે એ આપેલું છે। ટકાવારી નફો ખોટ એ રીતના જે ચેપ્ટર છે કોમન જે ગણિતમાં આવે છે એ બધા એમાં કવર કરવામાં આવેલા છે। એ પણ ટોટલ 22 જેટલા ચેપ્ટરો આપેલા છે। અને પછી પેપર 1માં જ છે પાર્ટ બી કરીને 100 માર્કનું છે, તો એમાં જે છે આપણે જનરલ નોલેજ એટલે જીકેના જે કાંઈ ટોપિક આવે છે દરેક પરીક્ષામાં તે બધા આપેલા છે। ભારતનું બંધારણ, જાહેર વહીવટ, ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ગુજરાત ભારતનો ભૂગોળ, ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો, જનરલ નોલેજ જીકેના પ્રશ્નો આવે છે એ, પર્યાવરણ, અર્થશાસ્ત્ર, સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી એટલા ટોપિક છે। તો ખાસ કરીને એક મેં ઇન્ડેક્સ એ માટે બતાવ્યું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કેટલી માહિતી આપેલી છે। હવે હું તમને બુકમાં અમુક ચેપ્ટર દરેકમાંથી બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવશે। અને જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે ખાસ એક છે કે પીએસઆઈની તમે તૈયારી કરતા હો તો એ મુજબ તમે બુક જોઈ અને વિચારીને બુક લેજો, કારણ કે ખોટો સમય અને પૈસા તમારા ન બગડે, ખાસ એક તમારે ધ્યાનમાં રાખવું। અને એ માટે જ આપણે દરેક બુકનો રિવ્યૂ લાવતા હોય છે, નવી બુક હોય છે અલગ અલગ પ્રકાશનની, તો પણ આપણે રિવ્યૂ લાવતા હોય છે જે પણ બુક અવેલેબલ થાય જેથી કરીને ઘણા વિદ્યાર્થી મિત્રો બુક સ્ટોરે જાય અને કોઈ પણ બુક લઈ લેતા હોય તો એના કરતાં તમે એક બે વખત આવી રીતના બુક રિવ્યૂના વિડીયો જોશો તો તમને બુક વિશે પણ ખ્યાલ આવશે અને થોડી ઘણી માહિતી પણ ખબર પડશે જેથી કરીને તમારા પૈસા ન બગડે। અહીંયા જે પહેલું પેપર છે એમાં જે પહેલો ચેપ્ટર આપેલું છે દિશા અને અંતરનું આ બુકમાં, તો તેમાં પહેલાં બેઝિક સમજૂતી આપેલી છે। પછી અહીંયા ટાઈપ 1 કરીને સમજૂતી આપેલી, ડિગ્રી માટેના પ્રશ્નો ખાલી આપેલા છે। પછી ટાઈપ 2, ટાઈપ 3ના પ્રશ્નો આપેલા છે, મૂળ સ્થિતિ એ હોય તો, અને હાલની સ્થિતિ અને અંતર અલગ અલગ અંતરે હોય છે તે તમે અહીંયા વિડીયો પોઝ કરીને અમુક ઉદાહરણો વાંચી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવે। આવી રીતના આ ચેપ્ટરમાં કવર કરવામાં આવેલું છે પહેલું, અને અમુક ટાઈપ એટલે અલગ અલગ પ્રકારની રીતો હોય છે તે બધી અહીંયા પણ કવર કરવામાં આવેલી છે અને દરેકના ઉદાહરણો પણ આપેલા છે, એ તમે અહીંયા જોઈ શકો છો। આવી રીતના ચેપ્ટર પૂરું થાય એટલે થોડા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે અને એનું સોલ્યુશન પણ આપેલું છે। આવી રીતના દરેક ચેપ્ટરમાં કવર કરવામાં આવેલું છે। કોડિંગ અને ડીકોડિંગ આપેલું છે, એમાં પણ અલગ અલગ ટાઈપ હોય છે તે અહીંયા આપેલા છે, એ તમે જોઈ શકો છો। અને આપણી ચેનલમાં બુક રિવ્યૂ એ માટે લાવતા હોય છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કઈ બુક કેવી છે। અને જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે એના માટે બીજી 2-3 પણ પ્રકાશનની બુકો આવેલી છે, તો તે પણ વહેલી તકે આપણી ચેનલમાં રિવ્યૂ આવી જશે જેથી કરીને તમને ખ્યાલ આવે। અહીંયા તો આ બુક એ માટે છે કે અમે દરેક સબ્જેક્ટ કવર કરવામાં આવેલા છે, પણ જો તમારે અલગથી કરવી હોય તો પણ તમે અલગથી બુક લઈને વિશે અલગ અલગ બુક લઈ શકો છો। જેમ કે આ અત્યારે હું બતાવી રહ્યો રિઝનિંગની, તો રિઝનિંગ માટેની પણ આપણે બુક રિવ્યૂ કરેલા છે આપણી ચેનલમાં, તો એમાંથી તમારે એક બુક લેવી તે પણ તમે લઈ શકો છો। અને મેથ માટેની પણ અલગથી બુક રિવ્યૂ કરેલા છે તો એમાંથી પણ તમે લઈ શકો છો। અલગ અલગ બુક એ માટે હું કહું છું કારણ કે જેથી કરીને તમને વધારે ઉદાહરણો મળી શકે। અહીંયા તમે બીજી એ પણ જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપ બધા ચેપ્ટરના આપેલા હોય છે અને શબ્દોની ગોઠવણી બધી આપેલી છે, એમાં પણ અલગ અલગ ટાઈપ હોય છે। મૂળાક્ષરોની ગોઠવણી આપેલી છે આલ્ફાબેટિકલ। અને જો તમે પરીક્ષાની પહેલેથી તૈયારી કરતા હો પીએસઆઈની તો તમારી પાસે જનરલ નોલેજના એટલે બંધારણની અલગથી બુક છે, ઇતિહાસની હશે, એવી રીતના અલગ અલગ બુકો બધી હોય છે। તો જે વિદ્યાર્થી મિત્રો જૂના છે એની પાસે બધી બુક ઓલરેડી હશે તો તેને આ બુક લેવાની જરૂર નથી, કારણ કે કાયદાઓને એવું નથી આ,
પેપરમાં, તો તમારે એવું નહીં કરવાનું કે અલગથી બુક લઈને તમે રીડ કરો. એના કરતાં તમારી પાસે જે બુક છે, ભલે જૂની બુક હોય તો અપડેટ કરીને અથવા ઉદાહરણો જે છે એ તમે એડ કરીને તૈયારી કરી શકો છો. જેમ કે આમાં કોમન ટોપિક જ છે, ગણિત, રીઝનિંગ છે, પછી બંધારણના બધા ટોપિક છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, સાંસ્કૃતિક વારસો છે, આ બધા ટોપિક જ છે. એટલે તમારી પાસે જો અલગથી આ બધી બુક હોય તો આ બુક તમારે લેવાની જરૂર નથી. એ પણ હું તમને ખાસ એક જણાવી દઉં, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થતું હોય છે કે પીએસઆઈની નવી બુક આવી તો લઈ લેવી, પણ એવું નહીં. તમારે સમજી વિચારીને બુક લેવાની. આવી રીતના અહીંયા રીઝનિંગનું આપેલું છે દરેક ચેપ્ટર. હવે થોડાક તમને મેથના ચેપ્ટર પણ બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો સરેરાશ નામનું ચેપ્ટર છે, તો અહીંયા ડાયરેક્ટ ઉદાહરણો આપેલા છે અને એક સૂત્ર આપેલું છે. એ મુજબ અહીંયા થોડાક ઉદાહરણો કવર કરવામાં આવેલા છે. જે સિમ્પ્લિફિકેશન આપેલું છે એટલે સાદુરૂપ આપેલું છે બધી, એનું પણ એક ચેપ્ટર અહીંયા આપવામાં આવેલું છે, એ પણ તમે જોઈ શકો છો. પછી ઉંમર સંબંધિત દાખલાઓ જે પૂછાય છે દરેક પરીક્ષામાં તે પણ અહીંયા આપેલા છે. આવી રીતના દરેક પરીક્ષાની અહીંયા જે છે તમે જોઈ શકો છો ચેપ્ટર વાઇઝ માહિતી આપેલી છે, પણ આટલી બધી ડીપમાં માહિતી નથી આપેલી. ઉદાહરણો બહુ ઓછા છે. બાકી આ બુક જે વિદ્યાર્થી મિત્રો નવા છે તેના માટે આ બુક લઈ શકે છે, કારણ કે એમાં સારી એમાં માહિતી બધી કવર કરી છે. એટલી બધી ડીપમાં નથી. જો તમારે અલગથી તૈયારી સારી રીતના કરવી હોય તો મેં તમને આગળ જણાવ્યા મુજબ અલગ અલગ બુક તમે લઈને તૈયારી કરો તો વધારે સારું, જેથી કરીને તમારા માર્ક મેક્સિમમ સારા એવા કવર થઈ જાય. પેપર હાર્ડ નીકળ્યું હોય તો પણ તમારે ઇનફ છે એટલે તૈયારી કરો. અને જો મેથ્સ દેવાની હોય છે એટલે તમારે એ મુજબ તમારે ખાસ એક તૈયારી કરવી. અહીંયા બંધારણ પણ તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કઈ કઈ રીતના બંધારણ પણ આપેલું છે. જીકેના ટોપિક અહીંયા તમે બંધારણની બેઝિક માહિતી બધી આપેલી છે, બધા એક્ટ પહેલા આપેલા છે. પછી અહીંયા તમે જોઈ શકો છો પ્રતીકો વિશે માહિતી આપેલી છે, પછી અનુસૂચિઓ આપેલી છે, અને અલગ અલગ ટોપિક જે બંધારણના છે એ બધા પણ અહીંયા આપેલા. અનુચ્છેદ જે મહત્વની છે એ બધી અહીંયા આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના બંધારણ પણ આમાં કવર કરવામાં આવેલું છે. અને વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી આપજો, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એ પણ જો આ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બુક લેતા હોય તો ખાસ કરીને એને ખ્યાલ આવે કે આપણે આ બુક લેવા જેવી છે કે નહીં. બાકી આ બુક આમ સારી છે, બેઝિક બધું આમાં કવર થઈ જાય છે. જો પેપર ઇઝી નીકળે અને બેઝિક પ્રશ્નો વધારે નીકળે તો આ બુકમાંથી સંપૂર્ણ કવર થઈ જશે. અને ગણિત અને રીઝનિંગમાં તો એવું છે કે જો તમે કોઈ પણ બુક કરશો તો પણ જો એક્ઝામ્પલમાં જે છે એ ચેન્જ થવાનો જ છે, સૂત્રોમાં ચેન્જ થવાનો જ છે, અને ઉદાહરણો બદલશે એટલે તમારે ગણતરી તો કરવી જ પડશે. એટલે ખાસ કરીને એવું નથી કે ગણિત અને રીઝનિંગ તમે આ બુકમાંથી કરો તેમાંથી જ બેઠું આવે, પણ તમારે રીત ખાસ એક બધી સમજવી. એટલે એના મુજબ તમારે એવી બુક લેવી ગણિત અને રીઝનિંગ જેમાં તમને વધારે વધારે રીત સમજાય, જેથી કરીને પરીક્ષામાં તમારે કામ આવી શકે. અહીંયા તમે જોઈ શકો જાહેર વહીવટ પણ સારું એવું વન લાઇનરમાં કવર કરવામાં આવેલું છે. બે ત્રણ જીકેના ટોપિક એ માટે બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે અલગ અલગ બધી માહિતી. અહીંયા જે ઇતિહાસ આપેલો છે ગુજરાતનો એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના ઇતિહાસ કવર કરવામાં આવેલો છે. બધી ગોળમેજ પરિષદો આપેલી છે, સત્યાગ્રહો આપેલા છે, પણ બધી બેઝિક માહિતી બધી કવર કરવામાં આવેલી છે. ગુજરાતની વિધાનસભા વિશેની માહિતી આપેલી છે, બધી મુખ્યમંત્રી વિશેના નામ આપેલા છે, બધી મુખ્યમંત્રી વિશેની થોડી માહિતી બધી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો ઇતિહાસનું પણ આપેલું છે, જે આપણો ગુજરાતનો મૌર્યકાળ છે, એનું મૌર્યકાળ એના વિશે માહિતી બધી આપેલી છે. ટાટા સામ્રાજ્ય, આધુનિક ભારત વિશે પણ માહિતી બધી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના બુક કવર કરવામાં આવેલી છે. તો આખી બુક તમને નહીં બતાવી શકું, એટલા ચેપ્ટર એ માટે બતાવ્યો જેથી કરીને તમને ખ્યાલ આવે તમારે આ બુક લેવી કે ન લેવી. અહીંયા તમે સાંસ્કૃતિક વારસો પણ જોઈ શકો છો, બધી અલગ અલગ સ્થાપત્યની માહિતી બધી કવર કરવામાં આવેલી છે. આ બુકની પ્રાઇસ જણાવી દઉં. હવે આ બુકની પ્રાઇસ તમે જોઈ શકો છો 680 રૂપિયા પ્રાઇસ છે, પણ આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દઈશ. અને ફ્રી કુરિયર છે એટલે તમે ઘરે બેઠા આ બુક મંગાવી શકો છો. હવે મેં તમને કીધું એ મુજબ કોને આ બુક લેવી કોને ન લેવી, તો જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે નવા અને જો બેઝિક બુક લેવી હોય તો તમે આ લઈ શકો છો. પણ અહીંયા તમે ટોપિક જોઈ શકો છો. જો આ બધા ટોપિક તમારે અલગથી કરવા હોય ભલે આના માટે તમારે 7 થી 8 બુક કરવી પડશે, પણ જો બેઝિક સારી બુક છે એ તમે લઈ લેશો તો તમારે સારામાં સારું એવું કામ આવી જશે. બીજી પરીક્ષા માટે પણ તમારે સારું એવું કામ આવશે, કારણ કે બંધારણની અલગથી બુક લઈ લેશો, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, મેથ અને રીઝનિંગ આવી રીતના અલગથી તમે બુક લઈ લેશો તો પણ તમારા માટે સારું છે. બાકી આ બુક સારી છે. જે વિદ્યાર્થી મિત્રો બેઝિક તૈયારી કરવા માંગે છે પીએસઆઈની તો એ વિદ્યાર્થી મિત્રો આ બુક લઈ શકે છે. બાકી મેં કીધું એ મુજબ તમારે છે અલગથી બુક લો તો વધારે સારું. બાકી આ બુક પણ સારામાં સારી છે એવું નથી આ બુક નથી સારી. આમાં પણ બેઝિક ટોપિક બધા કવર કરવામાં આવેલા છે.
અને આ બુકની બધા ટોપિક સારા એવા ડીપમાં કવર કરેલા છે, એવું નથી ઉપર ચલું મેથ અને રીઝનિંગ તો પણ સારું આમાં કવર કરવામાં આવેલું છે. દરેક ટોપિક ઉદાહરણો ઓછા છે પણ એ તો આ બુકની લેન્થ મુજબ આ રીતના આખે આખો ટોપિક કવર કરવામાં આવેલો છે PSIનો, એટલે થોડાક ઉદાહરણો ઓછા હોય એ સ્વાભાવિક છે, કારણ કે એટલા બધા ઉદાહરણો ન આપીએ. જે અલગથી 400 પેજની બુક આવતી હોય એની જગ્યાએ આ પેજ 600-800 પેજની એક બુક છે, તો એમાં એ રીતના ટોપિક બધા કવર કરવામાં આવતા હોય છે. આવી રીતના એક આ બુક રિવ્યુ હતો. તો પણ તમને કંઈ સવાલ હોય PSI ભરતી માટે તો નીચે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને તેના પર હું અલગથી એક વિડીયો બનાવી દઈશ, જેથી કરીને તમારે પણ અલગથી બુક લિસ્ટ બનાવી દઈશ. અને આમાં પણ તમારે જો મેથ્સનું હોય તો એ પણ આપણે અલગથી બુકો 2-3 માર્કેટમાં આવેલી છે, તો તે પણ તમને થોડાક સમયમાં રિવ્યૂ આપણે ચેનલમાં આવી જશે, એટલે ચેનલમાં જોડાયેલા રહેવા વિનંતી. થેન્ક યુ.